વિધાનસભાના ગૃહમાં મારો જે તારાકીદ પ્રશ્ન હતો એમાં માન્ય આદિજાતિ અને શિક્ષણ મંત્રીએ સંતોષકારક જવાબ આપ્યો નથી અને ગોળ ગોળ વાતો કરીને એ પ્રશ્નનો જવાબ આપ્યો છે। ત્યારે એમણે 2024-25 માં આદિજાતિ વિકાસ વિભાગને 4373.96 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા અને એમણે એ જવાબમાં જણાવ્યું છે કે એમાંથી 2889.81 કરોડ જોગવાઈની સામે માત્ર 2879.81 કરોડ જ અત્યાર સુધી ફાળવવામાં આવ્યા છે। ત્યારે 1500 કરોડ રૂપિયા કેમ ફાળવવામાં નથી આવ્યા? આજે આદિવાસી વિસ્તારોમાં આંગણવાડીઓ નથી, શાળાના ઓરડા નથી, પીવાના પાણીની તંગી છે, આરોગ્યના સાધનોની જરૂર છે, છતાં આદિવાસીઓનું 1500 કરોડ જેટલું બજેટ માર્ચની એન્ડિંગ સુધીમાં આ વર્ષનું ફાળવવામાં આવ્યું નથી। સાથે સાથે એમણે જે 2879.81 કરોડ ફાળવેલા છે એમાં પણ 902.40 કરોડ રૂપિયા વણ વપરાયેલા પડેલા છે। એક બાજુ અમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે ગ્રાન્ટ ફાળવવા માટેની માંગ કરીએ છીએ અને સરકારને એ જ આદિવાસીઓનું બજેટ ફાળવવામાં રસ નથી। ત્યારે એ બાબતે માનનીય મંત્રીશ્રીએ જે જવાબો આપ્યા છે એના પરથી જણાય આવે છે કે ગુજરાત સરકારને આદિવાસીઓના પ્રશ્નો બાબતે કે એમના વિકાસ બાબતે જરાય રસ નથી। બીજો પ્રશ્ન અમારો એ હતો કે આદિજાતિ વિકાસ વિભાગમાં પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હોય, ગુજરાત પેટર્ન યોજના હોય, મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હોય, 10% રાજ્ય કક્ષાના ફંડની બાબત હોય, બોર્ડર વિલેજ હોય કે જેટલી પણ આદિમ જૂથની યોજના હોય, બધા જમાં પ્રભારી મંત્રી શ્રી ત્યાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જિલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવે છે એ કામો સાઇટ પર રાખીને એનજીઓ અને એજન્સીઓના બિનજરૂરી કામો બારોબાર મંજૂર કરી દેતા હોય છે। જે બાબતે પણ મંત્રીશ્રીને મેં રજૂઆત કરી, મેં પૂછ્યું કે ભાઈ પ્રભારી મંત્રીશ્રીની શું જવાબદારી હોય છે? તો પ્રભારી મંત્રીશ્રીની માત્ર જવાબદારી સુચારુ અને ઝડપી આયોજન થાય એના માટે હોય છે, ના કે પ્રભારી મંત્રી બધા જ પ્રકારનું આયોજન કરી લે। અમારે નર્મદા જિલ્લામાં 68 કરોડ રૂપિયા આદર્શ ગ્રામના આવ્યા હતા, એમાં 50 કરોડનું આયોજન પ્રભારી મંત્રી અને એનજીઓ દ્વારા કરી દેવામાં આવ્યું। ગુજરાત પેટર્નના હાલના વર્ષમાં 30 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા। એ 30 કરોડમાં માત્ર અમારા જેવા ધારાસભ્યને 50-60 લાખના કામ આપ્યા અને 20 કરોડથી પણ વધારે કામો પ્રભારી મંત્રી શ્રીના ઇશારે થયા। તો તમામ આદિવાસી જિલ્લાના 14 જિલ્લામાં જે નવસારીની એનજીઓ અને એજન્સીઓ છે, જેમની એક આખી કંપની છે, જેઓ બાયોગેસ, હાઇમસ, રિનોવેશન, અપગ્રેશન, ફર્નિચર, બંક બેડ, બંક સેટ જેવા બોગસ પેરાપીટ, વોટર કુલર જેવા બોગસ કામો કરીને આદિવાસીઓ ગ્રાન્ટ હજમ કરી જાય છે। જો તપાસ છેલ્લા 5 વર્ષની કરવામાં આવે, હું પૂરી જવાબદારી સાથે કેમ છું, જો આ એનજીઓની તપાસ કરવામાં આવે તો 2000 થી 2500 કરોડનું કૌભાંડ છેલ્લા 5 વર્ષનું બહાર આવે એવું છે। એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે જે પણ પ્રભારી મંત્રીઓ આવા બારોબાર આયોજન કરતા હોય એમને અટકાવવામાં આવે। સાથે સાથે અમે આજના વિધાનસભા ગૃહમાં કીધું છે જે પણ 10% કે જે પણ યોજનાના સ્કોલરશિપની જે પણ બજેટ બાકી છે તે તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવે અને આદિવાસીઓના વિકાસમાં સરકારને રસ છે એ સાબિત કરાવે, એ બાબતે અમે રજૂઆત કરી છે। અમે જ્યારે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણની માંગણીઓ પર ચર્ચા હતી તેમાં મેં પણ ભાગ લીધો હતો અને જે દાહોદ જિલ્લામાં મંત્રી પુત્ર દ્વારા 250 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે, એમાં એ પ્રકારનું કૌભાંડ કરવામાં આવ્યું છે કે દાહોદ જિલ્લામાં મટીરીયલ મનરેગામાં 40-60 નો રેશિયો હોય છે। 60% લેબર કામ થાય એટલે 40% મટીરીયલના કામ મળે। તો મટીરીયલના કામોમાં ધારાસભ્યના પોતાના પુત્રની રાજ કન્સ્ટ્રક્શન નામની એજન્સી પર 250 કરોડનું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે। 19 જેટલી પંચાયતોએ ફરિયાદ આપી અને એ પંચાયતોએ કીધું કે અમારા ત્યાં જે પેમેન્ટ ચૂકવાયું ને કામો બતાવવામાં આવ્યા છે, કામો થયા નથી। સ્થળ પર કોંગ્રેસની ટીમ અને અમારા ઘણા આગેવાનો ગયા, સ્થળ પર કોઈ પણ જાતના કામો થયા નથી। તો સવાલ એ થાય છે કે જે ધારાસભ્ય બનતા હોય એમના લોહીના સંબંધ ધરાવતા પુત્રની કઈ રીતના આટલી
મોટી એજન્સી આપવામાં આવે. એટલે આ માત્ર દાહોદનું કૌભાંડ છે. અમારે નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ અને બીજા જિલ્લાઓમાં જલારામ એન્ટરપ્રાઇઝ કરીને એક એજન્સી મટીરીયલ પૂરું પાડવા માટે આવી હતી. એ એજન્સીએ પણ છેલ્લા 5 વર્ષમાં જો આપણે તપાસ કરાવીએ તો કમસે કમ 2200 થી 2500 કરોડનું કૌભાંડ એ એજન્સીએ કર્યું છે. મટીરીયલ પૂરું પાડવાના નામે કોઈ પણ જગ્યાએ એક પણ ગાડી રેતી, કપચી કે સિમેન્ટ સળિયા નાખ્યા વગર કરોડો રૂપિયાના બિલો પાસ કરાવીને જલારામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીએ ખંખેર્યા છે. જેના કારણે આવી એજન્સીઓના લીધે જ આદિવાસીઓનો વિકાસ નથી થતો. આદિવાસીઓ માટે જે ગુજરાત અને કેન્દ્ર સરકાર ગ્રાન્ટ ફાળવે છે તે એનજીઓ, એજન્સીઓ, મોટા નેતાઓ અને અમલીકરણ અધિકારીઓ સાથે બેસીને એનું પ્લાનિંગ કરે છે કે આમાંથી કેટલું અમને મળશે અને એ પ્રકારના બિનજરૂરી કામો મૂકીને પૈસા ખંખેરી લેવામાં આવે છે. ટેટ એસ અને ટેટ એચએસ ની દ્વિસ્તરીય ભરતીની પરીક્ષાઓને લઈને મારો પ્રશ્ન હતો કે જૂન તથા સપ્ટેમ્બર 2023 માં અનુક્રમે ટેટ એસ અને ટેટ એચએસ ની દ્વિતીય સ્તરીય પરીક્ષા લેવાઈ હતી. એ હકીકત સાચી છે તો સરકારે સ્વીકાર્યું કે અમે પરીક્ષા લીધી છે. તો બીજો પ્રશ્ન હતો કે એ શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવશે. તેમણે કીધું કે એ ભરતીની પ્રક્રિયા ચાલુ છે. તો 2023 ના સપ્ટેમ્બરમાં ભરતી પ્રક્રિયા કરી 2024 જતો રહે છે અને 2025 ચાલુ થઈ છે. ગુજરાતમાં શિક્ષકોની એટલી બધી ઘટ છે છતાંય શિક્ષકોની આજ દિન સુધી ભરતી નથી થઈ. ત્યારે જે પણ ગુજરાતના યુવાનોએ સરકારની ધારાધોરણ મુજબ ટેટ ટાટ પાસ કરીને જેટલી પણ પરીક્ષાઓ હતી એ પરીક્ષાઓ પાસ કરીને પોતે સરકારી શિક્ષક બનવાનું જેમનું સપનું હતું એ આ ભરતીઓ હજુ ન કરવાના કારણે એવા યુવાનો ભવિષ્ય અંધકારમય બન્યું છે. ઘણા ઉમેદવારોની વય મર્યાદા પૂર્ણ થવાના આરે છે. ઘણા યુવાનો આત્મહત્યા બી કરે છે. એટલે આજની આ માહિતી હજુ પણ સરકારી કામગીરી ચાલુ બતાવી રહી છે. ત્યારે સરકાર જો ભરતી નથી કરતી તો ચોક્કસ હું માનું છું કે આવનારા દિવસોમાં વય મર્યાદા સહિતના ઘણા યુવાનોનું ભવિષ્ય અંધકારમય થવાનું છે. તો સત્વરે સરકારે જે 24,700 શિક્ષકોની ભરતી કરવા માટેની જાહેરાત કરી છે એ સરકાર કરે અને કાયમી શિક્ષકોની નિમણૂક આપે એવી અમારી માંગણી છે.